હર્ષુખભાઈ, હા હાલો. એ તમારો પાડોશી બોલું છું. આપણે તમારા બેન રહે છે ને અહીંયા, હા બોલો ને. તો ત્યાં તમારા બેન ને તમારા જીજાજી વચ્ચે કઈક માથાકૂટ છે. એલા ભાઈ, મેં તને 4 થી 5 વાર કીધું કે તું હે ને મારી બેન, હું બેનના ઘરમાં હું હાલે ને એ તું ખોટી પંચાયત કરવાની રહેવા દે. અરે ભાઈ, હું હે ને બાર સાપુ વાંચતો હતો કે પતિ પત્ની વચ્ચે થઈ માથાકૂટ. ત્યાં ડાયરેક્ટ મને અવાજ તમારા ઘરમાં સંભળાણો હતો, એટલે પછી હું વયો ગયો એમ સાંભળવા. એટલે મારા ઘરમાં જ નહીં, મારા બેનના ઘરમાં થઈ હોય છે. અરે ઈ જ તમારા બેનના ઘરમાંથી. તો તમારે પ્રોબ્લેમ જેવું લાગે છે, કંઈક આવું છે તમારે? એલા ભાઈ, તું તારી બાયડીનું કર ને. એમ તો મારી બેન હોત કેતી હોય છે કે તારા ઘરમાં તું તારી બાયડી અરે બાતો. મેં કોઈ દી ફોન કર્યો કે હું ડખા લે તારે? મારી બાયડી તો મૂકીને વહી ગઈ, મારે તો મહિનો થઈ ગયો. આ તો વહી જ જાય ને કાકા. આખા ગામની તું પંચાયત કરસ તો શું કરે બીજું હોય? બાયડીમાં ધ્યાન નહીં દેતો હોય, ગામના ઘરમાં ધ્યાન દેતો. પણ હું તમને એમ કહું છું કે આ તમારી ઘરવાળી, તમારી બેન અને તમારા જીજાજી બહુ વ્યવસ્થિત રીતે બાંધે છે, તો તમારે છોડાવવા જોઈએ. એલા ભાઈ, તને હજી